પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને હેપી હોલી। તો આજે આપણે બનાવીશું સૂજીના એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા લાડુ। તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ। સોજીના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લેશું સોજી। તો અહીંયા મેં મોટા દાણાવાળી જે સોજી આવે એ લીધી છે। તમારી પાસે નાના દાણાવાળી સોજી હોય તો એ પણ તમે લઈ શકો છો। અને સોજીને આપણે આ રીતે સરસ સાફ કરી અને ત્યાર પછી જ એને લેશું। તો એક કઢાઈની અંદર આપણે 2 કપ જેટલી સોજી લેવાની। તો મેં અહીંયા બધું જ મેઝરમેન્ટ આ વાડકીથી કર્યું છે। તો તમે પણ એ રીતે કોઈ પણ કપ કે વાડકી સેટ કરી લેજો મેઝરમેન્ટ માટે। અને હવે આપણે એ જ વાડકીથી માપ કરી અને અડધી વાડકીથી થોડું વધારે અને એક વાડકીથી થોડું ઓછું એટલું ઘી લેશું। હવે સોજીને આપણે ઘી સાથે મિક્સ કરી અને સરસ શેકવાની છે। તો સોજીને તમારે મીડિયમ ફ્લેમ ઉપર 10 થી 15 મિનિટ માટે શેકી લેવાની। તો આજે આપણે 15 થી 20 મિનિટની અંદર જ સોજીના લાડુ બનાવીને તૈયાર કરીશું। તો આ રીતે તમારી ધીમા ગેસ ઉપર સોજીને બરાબર શેકવાની છે। જેટલું તમે સોજીને ધીમા ગેસ ઉપર અને સરસ રીતે શેકશો એટલું જ આ લાડુ ખાવામાં સારા બનશે। તો ચાલો અહીંયા સોજીને શેકાતા 10 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। અને તમે જોઈ શકો છો કે આપણી સોજી સરસ શેકાઈને તૈયાર થઈ છે। પહેલાંના કરતાં એનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આ રીતે એની શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે। તો આ રીતે થાય ત્યાં સુધી આપણે સોજીને સરસ શેકી લેશું। તો ચાલો 10 મિનિટ માટે આપણે સોજીને સરસ આ રીતે શેકીને તૈયાર કરી છે। અને હા, સોજીને શેકતા ખાસ ધ્યાન રાખવાનું કે તમારે સોજીને શેકતી વખતે એને બ્રાઉન કે પછી લાલ કલરની નથી કરવાની। એ કલરમાં એકદમ વ્હાઈટ જ રહેવી જોઈએ અને શેકાઈ પણ જવી જોઈએ। તો ચાલો આ રીતની સોજી શેકાય ત્યાર પછી આપણે અડધી વાડકી આની અંદર મેદો એડ કરીશું। હા, આપણે સોજીની અંદર અડધી વાડકી જેટલો મેદો લેવાનો છે। ચમચીથી માપશો તો 4 ચમચી જેટલો મેદો છે। હવે મેદા અને સોજીને પણ આપણે ફરીથી 5 મિનિટ માટે સરસ શેકી લેવાનું। જ્યાં સુધી આ મેદાની શેકાવાની સુગંધ આવે ને ત્યાં સુધી એને શેકીને તૈયાર કરીશું। તો ટોટલ આપણે ધીમા ગેસ ઉપર સોજીને 20 મિનિટ માટે શેકવાની છે। અને ફ્રેન્ડ્સ, ફરીથી કહું છું કે સોજીને શેકવાની છે પરંતુ એનો કલર છે એ બિલકુલ પણ ચેન્જ ના થવો જોઈએ। સામાન્ય એ લાલ થશે તો ચાલશે પરંતુ એકદમ એને લાલ કલરની નથી કરવાની। તો ચાલો મેદો અને સોજી સરસ શેકાઈને તૈયાર થઈ ગયા છે। તો તમે આ રીતે હાથમાં લઈ અને ચેક કરશો ને તો પણ તમને ખ્યાલ આવશે કે સોજીનો દાણો એકદમ સરસ શેકાઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયો છે। તો હવે આપણે સોજીને શેક્યા પછી એને એકદમ સોફ્ટ દાણો કરવા માટે આપણે આની અંદર દૂધ કે પછી દૂધની મલાઈ લેવાની છે। તો મારી પાસે અહીંયા બંને વસ્તુ અવેલેબલ છે તો હું બંને વસ્તુને મિક્સ કરીને લઉં છું। તો સૌથી પહેલાં લેશું આપણે દૂધ ઉપર જામેલી મલાઈ અને એની સાથે જ 1 વાડકી જેટલું આપણે દૂધ લઈ લેવાનું છે। તો હું અહીંયા અંદાજેથી જ આપણે જે વાડકીથી સોજીનું મેઝરમેન્ટ કરીને એ જ વાડકી જેટલું દૂધ લઉં છું। હવે મલાઈ અને દૂધને આપણે સરસ મિક્સ કરી લેવાનું। તો દૂધ મલાઈ છે ને એ વધારે પડતું એડ નથી કરવાનું, તમારે એ ધ્યાન રાખવાનું। ફક્ત આપણે આ રીતે સૂજીને મિક્સ કરશું ને એવી સૂજી કોરી થવા લાગશે। તો આપણે દૂધ અને મલાઈ એટલા માટે એડ કર્યું છે કે સોજી છે ને એનો દાણો એકદમ ફૂલે અને સોફ્ટ થઈ જાય, જેથી આપણા લાડુ બને ને એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા બને। જો તમે દૂધ કે મલાઈ એડ નહીં કરો ને તો સોજી છે એનો લાડુ છે ને એ થોડો કરકરો લાગશે અને એકદમ સોફ્ટ નહીં રહે। તો સૂજીને આ રીતે સરસ આપણે મિક્સ કરી લેવાની। તો ચાલો દૂધ અને મલાઈ પણ સરસ એવા સુકાઈ ગયા છે, મતલબ કે એ સરસ આ રીતે ડ્રાય થઈ ગયું છે મિક્સ। અને તમે એ પણ જોઈ શકો છો કે સૂજી કેટલી સરસ ફૂલી ગઈ છે અને એનો દાણો પણ એક થઈ ગયો છે, પરંતુ હા એકદમ સોફ્ટ દાણો તૈયાર થયો છે। તો ચાલો આ રીતે આપણે સૂજીને સરસ તૈયાર કરી અને હવે એને ઢાંકી અને આપણે સાઈડ પર રાખીશું અને આને એકદમ ઠંડુ થવા દેવાનું છે। તો ચાલો સૂજી ઠંડી થઈ અને એનો દાણો એકદમ છૂટો થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીએ। તો હવે આપણે લેશું એક મિક્સરનું જાર અને એની અંદર હું 10 થી 12 કાજુ અને 10 થી 12 બદામ લઉં છું। અહીંયા ડ્રાયફ્રૂટ્સ તમને જે પણ પસંદ હોય એ તમે લઈ શકો છો। મેં ખાલી કાજુ અને બદામ જ લીધા છે। એની સાથે જ આપણે જેટલું ઘી લીધેલું એટલી જ અહીંયા ખાંડ લેવાની છે। તો 1 વાડકીથી થોડી ઓછી અને અડધી વાડકીથી થોડી વધારે એટલી ખાંડ લીધી છે મેં। તમે સાકર પણ આની જગ્યાએ લઈ શકો છો। અને હવે કાજુ બદામ અને ખાંડને આપણે પીસી અને આ રીતનો પાવડર બનાવી લેવાનો। તો આ પાવડર પણ તમારે એકદમ ફાઇન નથી કરવાનો,
થોડો એ આમ હાથમાં લઈને ચેક કરીને થોડો દરદરો રહેવો જોઈએ એવો પાવડર કરીને તૈયાર કરવાનું છે. તો ચાલો પાવડર કરી અને પાવડરને આપણે એક બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લઈએ. હવે ફરીથી આપણે આ જ જાર લેશું અને એ જારની અંદર આપણે સૂજી અને મેદાને શેકીને રાખ્યું ને એ સૂજી મેદાનું મિક્સ છે એને લેવાનું છે. તો મિક્સરનું જાર છે એ નાનું છે એટલે હું 2 વાર લઉં છું. તમારી પાસે મોટું હોય તો 1 વારમાં આવી જશે. તો 3 થી 4 ચમચા જેટલું આવ્યું એટલું મેં મિક્સરની અંદર આ લઈ લીધું છે. હવે આપણે ફરીથી મિક્સરનું જાર બંધ કરી અને સૂજીને સરસ પીસી લેશું. તો આ રીતે સૂજીને પીસવાથી સૂજીનો દાણો છે ને એકદમ સરસ ફાઇન પીસાઈ જશે અને આ મિક્સ બનશે ને એકદમ સોફ્ટ બનશે અને આનાથી આપણે જે લાડુ બનાવશું ને ફ્રેન્ડ્સ એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા બનીને તૈયાર થશે. એકદમ માવાનું ટેક્સચર આવી જશે આ રીતે સૂજીને તમે દળી લેશો એટલે. અને આ રીતે હાથથી તમારે એક દાણાને છૂટો કરી લેવાનો. તો આ લાડુને આપણે એકદમ માવાનું ટેક્સચર આપવાનું છે એટલે આપણે ડ્રાયફ્રૂટ્સ પણ આની અંદર દળીને જ લેવાના છે. તો તમે જોયું આગળ કે આપણે ખાંડ અને ડ્રાયફ્રૂટ્સને સરસ એવા દળી લીધા છે. અને હવે નાખીશું 1 ચમચી આની અંદર ઇલાયચી પાવડર અને ત્યાર પછી આપણે જે ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ દળીને રાખ્યા ને એ એડ કરવાના. તો થોડું એડ કરતા જવાનું અને આ રીતે એને મિક્સ કરતા જવાનું. તો તમારે દબાવી અને આને મિક્સ નથી કરવાનું. આ રીતે હલકા હાથથી એને મિક્સ કરી લેવાનું. આ રીતે એકદમ હલકા હાથથી તમે મિક્સ કરશો ને એટલે સરસ એવી ખાંડ અને એનું ડ્રાયફ્રૂટ્સ છે એ સરસ મિક્સ થશે અને એક દાણાની અંદર આનો ફ્લેવર જશે. તો અહીંયા આપણે જે ખાંડ દળી છે ને ફ્રેન્ડ્સ એ અત્યારે આપણને જેટલી જરૂર હતી એટલી જ આપણે માપ કરીને લીધી છે જેથી તમને પણ સરસ ખ્યાલ આવે કે આપણે કેટલી ખાંડ આમાં વાપરવાની છે. તો થોડી કરી અને જેટલી આપણે ખાંડ દળેલી એ બધું જ મિક્સ આપણે આની અંદર એડ કરી દીધું છે અને હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. તો શરૂમાં આપણે એને હલકા હાથે મિક્સ કરેલું અને હવે આપણે ફરીથી એને મિક્સ કરશું ને તો થોડું દબાવી અને સરસ મિક્સ કરી લેવાનું. તો ચાલો બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એટલે હવે આપણે 1 વાડકી આની અંદર ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું. તો કોપરાનું છીણ તમારે એડ કરવું હોય તો એડ કરી શકાય અને ના કરવું હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો. પરંતુ હા એડ કરશો ને તો લાડુ ખાવામાં બહુ મસ્ત બનશે. જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને બીજું કે ફ્રેન્ડ્સ આ લાડુની અંદર તમારે ગોળનો ઉપયોગ નથી કરવાનો. જો તમે ગોળ એડ કરશો ને તો લાડુનો જે સ્વાદ છે એકદમ બદલાઈ જશે. તો જ્યારે પણ તમે સૂજીની મીઠાઈ બનાવો ને તો એને ખાંડ કે સાકર એડ કરીને જ બનાવજો. એનાથી જ એનો સ્વાદ સારો આવશે. તો ચાલો 3 ચમચી જેટલું આપણે પાછળથી ઘી પણ એડ કરી દીધેલું જેથી લાડુનો જે સ્વાદ છે એ તો આવશે જ એની સાથે લાડુની સુગંધ પણ બહુ મસ્ત આવશે. તો હવે તમારે જેટલા પણ નાની મોટી સાઈઝના લાડુ જોઈતા હોય એટલી સાઈઝના તમારે લાડુ બનાવીને તૈયાર કરી લેવાના છે. તો હું અહીંયા આ રીતે મીડિયમ સાઈઝના લાડુ બનાવીને તૈયાર કરું છું અને લાડુ બનાવીને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે લાડુ કેટલો સરસ બન્યો છે. લાગે છે ને કે એકદમ માવાનો લાડુ બનાવ્યો હોય એવો લાગે છે તમને ક્યાંયથી કે આ સૂજીના લાડુ બનાવ્યા છે. અને હા ખાવામાં પણ આ લાડુ એકદમ માવા જેવા લાગે છે. તો તમે આ રીતે લાડુ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને એક લાડુ હું તમને તોડીને પણ બતાવું તો અંદરથી પણ તમે લાડુનું ટેક્સચર જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે. તો ચાલો અહીંયા આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. સૂજીની મીઠાઈ કે સૂજીના લાડુ તમે ઘણી રીતે બનાવીને ટ્રાય કર્યા હશે. જો આ રેસીપી તમને થોડી ઘણી પણ પસંદ આવી હોય તો જરૂરથી તમે આ રેસીપીને ટ્રાય કરજો. અને હા ટ્રાય કર્યા પછી તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. અને ચેનલ ઉપર નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.